કર્ણાટકના હાસન જિલ્લામાં એક હૃદય દ્વારા ઘટના સામે આવી છે, જે હોલસેલ રસીપોરમાં નજીકમાં એક ભારે માલવાન ટ્રક ગણપતિ સિવિલમાં શોભાયાત્રામાં ઘૂસી ગઈ છે, જેમાંથી આ NH-373 પર થયેલા અકસ્માત 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકોના હોસ્પિટલ મોત થયા હતા અને અકસ્માત અત્યાર સુધીના 8 લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 8 ગંભીર રીતે ઘાયલ દર્દીઓમાં હોસ્પિટલ દાખલ કરાયામાં ટ્રક બેકાબુ થતા ભીડમાં ઘૂસી જતા ઘટના થઈ 8 લોકોના મોત થયા અને 20 થી વધુ લોકોના ઘાયલ થઈને મૃતકોમાં મોટા ભાગમાં યુવકોને હોવાનું જણાવ્યું કે ઘાયલ અર્શની ખાનગી હોસ્પિટલ સારવાર માટે આવી રહી છે, જે કેન્દ્રીય SD કુમારસ્વામીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે કે તેને હાસન તાલુકામાં મોસમે હોલીમાં ગણપતિ વિસર્જન શોભાયાત્રા દરમિયાન જે થયેલા ભયાનક અકસ્માત સમાચાર સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો છે અને તેને કહ્યું કે અકસ્માત ઘણા લોકો જીવ ગુમ્યા છે, 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને ગણપતિ શોભામાં દરમિયાન જે ટ્રકની ટક્કરથી ભક્તોના જીવ ગુમ્યા છે અને દુઃખદ છે કે રાજ્ય સરકારે ઘાયલોને યોગ્ય સારવારમાં જોઈએ છે કે પીડિતોને વતી સંવેદન વ્યક્ત કર્યું. SD કુમારસ્વામીએ કહ્યું કે આ દુર્ભાગ્યમાંથી ઘટના સ્થળે ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને દુઃખ સહન કરવાની શક્તિ આપે, જે તમામ ઘાયલ ઝડપથી સ્વસ્થ થાય અને પરંતુ જે ઘાયલો મફત સારવાર માટે આપવામાં પગલાં લેવા જોઈએ.